સમાચાર સુરતમાં કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા કારમાં સવાર વેપારીનું મૃત્યુ થયું છે। સચિન મગદલ્લા રોડ પર બની છે ઘટના। આબવા ગામના દીપક પટેલ નામના કાર લેવેચ કરતા વેપારીનું મોત નીપજ્યું છે। લોકોએ અને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી બચાવવાનો પ્રયાસ કર્યો, પણ આગ એટલી વિકરાળ હતી કે કારની અંદર જ વેપારી દીપકભાઈ પડતું થયા। કારમાં કેવી રીતે આગ લાગી તેને લઈને તપાસ થઈ રહી છે। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। राज्य सरकारना आरोग्य विभाग द्वारा थोड़ा दिवसों पहला अरवली जिल्ला में आंगणवाड़ी प्राथमिक शाला थी 18 वर्षनी उमर सुधीना बाळकोनी आरोग्य चकासणी करवामां आवी, जेमां चौंकावनारा आंकड़ाओ सामे आव्या छे। 32 बाळकोने कैंसर, 188 बाळकोने हृदय रोग તેમજ 8 બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ તેમજ જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા 301 શંકાસ્પદ બાળકો મળી આવ્યા છે। ત્યારે જિલ્લામાં આંગણવાડીથી લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં આવી ગંભીર બીમારીઓ સામે આવતા બાળકોના વાલીઓમાં પણ ચિંતા વધી છે। સાથે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર માટે પણ ચિંતા ઊભી થઈ છે। જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે। આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। શાળામાં આંગણવાડીમાં મુલાકાત લેતા હોય છે। ચાલુ વર્ષમાં પણ અમારી આ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં આંગણવાડીમાં વર્ષમાં 2 વાર અને શાળામાં વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર મુલાકાત કરેલી છે। આ મુલાકાત દરમિયાન બાળકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે। સંપૂર્ણ સ્ક્રીનિંગ એટલે કે A to Z માથાથી પગના તળિયા સુધીની સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે। તેમાં ગંભીર બીમારીવાળા દર્દીઓ મળે જેવા કે હૃદય, કિડની કેન્સર એ પણ ચાલુ સાલમાં મળેલા છે। ખ્યાતિ હોસ્પિટલ બાદ પીએમજેએવાય કાર્ડના દુરુપયોગ અંગે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા। આરોગ્ય વિભાગ અંગેની પ્રોસેસમાં જ્યાં લૂપ માલુમ પડ્યું એમાં કેટલાક લેભાગુ તત્વો ખોટી રીતે કાર્ડ બનાવ્યા। હોસ્પિટલો કે કોઈ પણ હોય એમની સામે પગલાં લેવાશે। સાથે જ આ મામલે અન્ય ત્રીજી ફરિયાદ પણ દાખલ થવાની છે। આ યોજના ઉપરનો વિશ્વાસ લોકોમાં બની રહે એ માટેનો અમારો પ્રયાસ રહેશે। યોજનાની અંદર પેશન્ટને દાખલ કરવાથી માંડી સર્જરી કરી અને જે ક્લેમ કરવાની આખી જે પ્રોસિજર છે એ પ્રોસિજરમાં જ્યાં લૂપ માલુમ પડી છે એ લૂપનો ફાયદો લઈને કેટલાક લેભાગુ તત્વોએ જે પ્રકારનો આ ફાયદો ઉઠાવવાની અને કદાચ આ ગુનાહિત કૃત્ય કર્યું છે। ફરિયાદ પણ આપણે કરી છે, 2 ફરિયાદ નોંધાવી છે અને આ જ હોસ્પિટલ દ્વારા ક્યાંક ખોટા ઉપયોગ કરી, આઈડીનો ઉપયોગ કરી અને એની સાથે જે એજન્સીને આ કામ મળ્યું છે પીએમજેવાય બનાવવાનું એના લોકો પણ આમાં સામેલ થયાનું માલુમ પડ્યું છે। એટલે ત્રીજી ફરિયાદ પણ આ બાબતની થવાની છે। ગુજરાત હાઈકોર્ટમાં 1,70,923 કેસ જે છે તે પડતર પડ્યા છે, જ્યારે રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643 છે। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નને કાયદા અને ન્યાય રાજ્યમંત્રીએ આ પ્રત્યુત્તર આપ્યો। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે આ માહિતી પૂરી પાડી। મંત્રીના નિવેદન અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી પડી છે, જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી 1720માંથી 535 જગ્યા ખાલી પડેલી છે અને કુલ કેસ ગુજરાતની અંદર હાઈકોર્ટમાં જે પેન્ડિંગ છે તેનો આંકડો 1,70,963 છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા, જેથી મીઠાના આગરમાં નુકસાન થયું। વચરાજપુર અને ફતેપુર નર્મદા કેનાલ ઓવરફ્લો થતા રણમાં પાણીની રેલમછેલ થઈ, જેથી ઝીંઝુવાડા અને વિસનગર રણમાં પાણી ફરી વળ્યા। રણમાં પાણીની આવક સતત વધતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રણમાં અંદાજે 30 કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયા। સતત પાણી વધતા અગરિયાઓની ચિંતામાં વધારો થયો। એક તરફ અગરિયાઓને પીવા માટે પાણી નથી મળી રહ્યું તો બીજી તરફ નર્મદા કેનાલના લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ખેડામાં અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાનો પર્દાફાશ થયો। હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઊભો થયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેએવાય યોજના હેઠળથી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતા રોષ ફાટી નીકળ્યો। પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે, પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે। યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે, કેમ કે તેની તપાસ થશે। બીજી તરફ ભાંડો ફૂટ્યા બાદ હોસ્પિટલના
સંચાલકોએ સ્પષ્ટતા કરી કે ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ. છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું ચાલી રહ્યું છે કામ. 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે, પરંતુ શેડમાં હોસ્પિટલ ઊભી કરવી એ પણ ગુજરાતના આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમની વાત છે. સવાલ એ છે કે આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે? આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? નકલીની બોલબાલા વચ્ચે હવે જાણે ઊંઝા તો નકલી ખાદ્ય ચીજોનું હબ બની ગયું હોય તેવું લાગે છે.